સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી છે દ્રાક્ષની ખેતી। શાંતિલાલ પટેલે જિલ્લામાં નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત દ્રાક્ષની ખેતી કરી ખેડૂતોને નવી રાહ ચીંધી છે। 2 એકર જમીનમાં તેમણે દ્રાક્ષના 1800થી પણ વધુ રોપા વાવ્યા। દ્રાક્ષ સામાન્ય રીતે મહારાષ્ટ્રના નાસિક, ધુલિયા જેવા સ્થળોમાં વધુ થાય છે। શાંતિલાલ દાડમના વેચાણ માટે 5 વર્ષ પહેલા નાસિક ગયા હતા અને તે સમયે દ્રાક્ષના માંડવા જોઈ દ્રાક્ષનું વાવેતર કરવાનો વિચાર કર્યો। દ્રાક્ષની ખેતીમાંથી આ ખેડૂતને આ વર્ષે અંદાજે રૂપિયા 10 લાખથી પણ વધુની આવક થાય તેવો અંદાજ છે। અમે પહેલા કપાસ વાવતા હતા, પણ કપાસમાં 7 વર્ષથી ગુલાબી એલના પીરિયડ દરમિયાન અમે આવું નવું વિચાર્યું હતું અને મારા મોટા ભાઈને દાડમ હતા એટલે અમે અવારનવાર નાસિક જતા હતા। સાઈડમાં આવો વ્યૂ અમે વિચાર્યો હતો કે નવું કંઈક બીજું વાવવું બાગાયતી કે 50 વીઘા જમીન છે તો 2 એકરનો નવો સાહસ કરવો। એટલે અમે પછી દ્રાક્ષનો વિચાર કર્યો। અહીંયા જતા અહીંનું ક્લાઇમેટ જોતા, ત્યાંનું પૂછતા, એટલે નાસિકને આપણા ટેમ્પરેચરમાં 2-3 ડિગ્રી 4 ડિગ્રી એવો ફારફેર રહેતો, પણ ધુલિયા જિલ્લો રહ્યો મહારાષ્ટ્રનો, એમાં ને સુરનગરમાં બહુ અમને ડિફરન્સ ન લાગ્યો ટેમ્પરેચર। પાક થોડોક આપણા જિલ્લાથી એડવાન્સ છે પાક અને થોડોક રિસ્કી પાક છે, છતાંય આપણા ગુજરાતમાં આ લોકોએ એડવાન્સ પ્લાનિંગ કરી અને સરસ આયોજન કર્યું છે અને ઉત્પાદન આ વખતે બહુ સરસ છે। ભાવનગરમાં સ્વચ્છતા મિશન હેઠળ શહેરને સુંદર સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। શહેર પોલીસના સીસીટીવી પ્રોજેક્ટ નેત્રમના સહારે દંડ આપવામાં આવે છે અને જો ભરપાઈ ન કરવામાં આવે તો કોર્ટનું તેડું પણ આવી રહ્યું છે। સીસીટીવી પ્રોજેક્ટનો લાભ લઈને વાહન ચાલકો અને ચાલીને જતા લોકોને ટ્રેસ કરી તેના સરનામા પર સીધી નોટિસ દંડની મોકલવામાં આવી રહી છે, તો આધાર પુરાવા સાથે દંડ આપવામાં આવે છે। દંડની આવેલી નોટિસની અવગણના પણ ભારે પડી શકે છે, કારણ કે સમય મર્યાદામાં દંડ ભરપાઈ કરવામાં આવે નહીં તો નિયમ પ્રમાણે કોર્ટમાં મામલો પહોંચે છે, તેમજ બાદમાં સીધું જ કોર્ટનું તેડું આવે છે। વાહને કે જે થૂકતા હોય અથવા લોકોની એક આદત હોય છે કે હાથમાં જબલું લઈને નીકળે, રસ્તામાં જ્યાં જગ્યા મળે ત્યાં કચરો ફેંકતા જાય, તો આવા લોકો જો કેમેરામાં કેપ્ચર થઈ જાય તો એના વાહન નંબરના આધારે એના ઘરે ઈ-મેમો પહોંચાડી દેવામાં આવે છે એસઆઈ દ્વારા અને દરેક આસામી ઉપર 1000 રૂપિયાની પેનલ્ટી લેવામાં આવે છે। મહાનગરપાલિકા જે સ્વચ્છતા રાખે છે એને જાળવવા માટે પોતે એટલીસ્ટ જાહેર સ્થળો ઉપર, રસ્તાઓ ઉપર થૂકે નહીં, ગંદકી કરે નહીં, ફેંકે નહીં, એ એમની એક નૈતિક જવાબદારી છે। લોકોને જે ફેસિલિટી આપવી પડે એ ફેસિલિટી કોર્પોરેશન આપતું નથી કે આપણે સુવિધા લોકોને કેમ વધારીએ, એવી સુવિધા વધારવી નથી, લોકો પાસે કેમ ખંખેરવા, લોકોને મૂંઝવણમાં મૂકવા, આ ફક્ત આ ભારતીય જનતા પાર્ટી શાસકોને આવડ્યું છે। ફાગણી સુદ 11થી ડાકોરમાં રંગોત્સવનો પ્રારંભ થાય છે। હોળી ધૂળેટીના પાવન પર્વ પર ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં પગપાળા દર્શનાર્થે ઉમટે છે। અમદાવાદથી ડાકોરના તમામ માર્ગો પદયાત્રીઓથી ઉભરાવા માંડે છે અને જેના પગલે રણછોડરાયની સાથે રંગોત્સવ મનાવવા માટે યાત્રાધામ ડાકોરમાં લાખો ભક્તો પદ સંચારથી ધબકી ઉઠે છે। મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યા છે અને ત્યારે બીજી બાજુ રસ્તાઓ પર ધજા પતાકા, ઢોલ નગાડા તેમજ બેન્ડ વાજા અને ગુલાલ ઉડાડતી પગપાળા ભજન મંડળીઓ નાચી ઉઠે છે, તો પદયાત્રાના પદ આકાશમાં ગુલાલની છોડો એક અવિસ્મરણીય દ્રશ્ય નિર્માણ કરે છે। દર્શનથી હું ખુશ થાઉં છું, દર્શન કરવાથી મારું આખું વર્ષ સારું જાય છે અને મને ઉત્સાહ હોય કે આખું વર્ષ એમ થાય કે હવે ફાગણની પૂનમ ક્યારે આવે, પૂનમ આવે એટલે હું ખુશ થઈ જાઉં કે મારે જવું પડશે અને મારા ઘરમાં બધા ખુશ થઈ જાય છે। તો આ જે ડાકોરના પદયાત્રી છે એમનું કહેવું છે કે તેઓ દર વર્ષે ફાગણી પૂનમે જાય છે, દર્શન માટે જાય છે, એમનું આખું વર્ષ ખૂબ સારું જાય। આપણી સાથે અન્ય પદયાત્રી છે, આપણે એમની સાથે વાત કરીએ કે તેઓ ફાગણી પૂનમે કેટલા વર્ષોથી જાય છે, શું શ્રદ્ધાથી જાય છે અને તેમને શું આસ્થા છે તેમની, તેનાથી આ દર્શનથી તેમને શું ફાયદો છે। શું નામ છે તમારું? મારું નામ મલાઈ દેસાઈ છે, અમદાવાદથી। મલાઈ દેસાઈ, અમદાવાદ। કેટલા વર્ષોથી જાઓ છો ફાગણી પૂનમે? મારું આ 9મું વર્ષ છે, 9મું વર્ષ છે સળંગ 9મું છે, પણ ગયા વર્ષે કોરોનાની હિસાબે મંદિરે જ પહોંચ્યો છું એટલે 1 વર્ષ પડ્યું હતું, પણ આ સળંગ 9મું વર્ષ છે અને મને શ્રદ્ધા બહુ જ પુષ્કળ છે અને એ વચ્ચે આપણે એમાં એવું છે કે મારો જે વિચાર ખરો એ રીતનો છે કે ભાઈ પ્રભુએ આપણને આવું સરસ મનુષ્યનું જીવન આપ્યું છે, મનુષ્ય
પોતાનું જીવન અને બીજી બધા સંજોગો બી સારા રાખે છે, તો આપણે પ્રભુને આપણાથી બનતું પ્રભુને આપણે આપવું જોઈએ. બસ હું એવું માનું છું. તો ફાગણીએ દર્શને આવતા પદયાત્રીઓનું માનવું છે કે ફાગણી પૂનમે રાજા રણછોડના દર્શનથી તેમનું સમગ્ર વર્ષ ખૂબ સારું જાય છે, આનંદમય જાય છે, સુખ શાંતિથી જાય છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પદયાત્રીઓને મારી વિનંતી છે કે જ્યારે પણ મંદિરમાં પ્રવેશે ત્યારે મંદિરના પ્રશાસનને સાથ સહકાર આપે. કોરોના મહામારી ઓછી થઈ ગઈ છે, તેમ છતાં તમામ પદયાત્રીઓને અને દર્શને આવતા તમામ ભક્તોને અમારી વિનંતી છે કે કોરોનાની સરકારશ્રીની ગાઈડલાઇનનું પાલન અચૂક કરે.